ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ વંદન ગૌર. આજે હું HISM 203 ભારતનો ઇતિહાસ ઈસવીસન 650થી 1526 સુધી તેના યુનિટ 16 તેના વિશે વાત કરીશ, જેમાં અનુગુપ્ત કાળમાં કેવા સાહિત્યનો ઉદય થયો તેના વિશે માહિતી આપવામાં આવશે. આમ તો ગુપ્તકાળ ભારતીય સાહિત્ય ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે માનવામાં આવે છે, પરંતુ અનુગુપ્ત કાળમાં ઉત્તમ સાહિત્યકારો અને કવિઓએ જન્મ લીધો હતો એવું માનવામાં આવે છે. તેઓએ આ સમય દરમિયાન સંસ્કૃતમાં શ્રેષ્ઠ કૃતિઓની રચના કરી હતી. આ સમય દરમિયાન સંસ્કૃતમાં વિપુલ માત્રામાં સાહિત્યનું સર્જન થયું હતું. સંસ્કૃતની સાથે સાથે શૌરસેની, મહારાષ્ટ્રી અને માગધી એવી અલગ અલગ પ્રકારની ભાષાઓ વપરાતી હતી. અનુગુપ્તકાલીન રાજાઓના અભિલેખોમાં સંસ્કૃત પ્રયોજાતી હતી. આ સમયમાં વિખ્યાત મહાકાવ્યો કીર્તાર્જુનીય અને શિશુપાલ વધ રચાયા હતા, જેની રચના અનુક્રમે કવિ ભારવી અને કવિ માઘે કરી હતી. આ મહાકાવ્યોનું કથાવસ્તુ મહાભારતથી લેવામાં આવ્યું છે. શિશુપાલ વધ માઘ કાવ્ય તરીકે વધુ પ્રસિદ્ધ છે. ભારવી ચાલુક્ય રાજા પુલકેશી બીજાના સમયમાં થયા હતા, તો માઘ ગુર્જર દેશના શ્રીમાલ નગરના રાજા વર્મલાતના સમયમાં થયા હતા. ટૂંકમાં બંને 7મી સદીમાં થયા હતા. આ સમયના ત્રીજા મહાન કવિ થઈ ગયા કવિ ભટ્ટી, જેમણે રાવણવધ તે નામે ખ્યાતનામ કાવ્ય લખ્યું છે. અન્ય કાવ્ય સ્વરૂપોમાં જોઈએ તો આ સમયમાં 100 શ્લોકવાળા એટલે કે શતક તે પ્રકારના કાવ્યો વિકસ્યા. પ્રસિદ્ધ રચનાઓમાં ભર્તૃહરિ રચિત શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતકનો સમાવેશ થાય છે. તેની સાથે સાથે કવિ અમરુ રચિત શૃંગાર વિષયક અમરુ શતકનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત મયુર રચિત ભક્તિપ્રધાન સૂર્ય શતક, કવિ બાણભટ્ટ રચિત દેવી શતક અને જૈન કવિ માનતુંગાચાર્ય રચિત ભક્તામર સ્તોત્રનો પણ સમાવેશ થાય છે. ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ આ સમયમાં વિપુલ માત્રામાં સાહિત્ય રચવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતમાં ઉત્કૃષ્ટ સાહિત્યની રચના થઈ હતી, જેમાં સ્તવન સ્તોત્રોનો સમાવેશ થાય છે. સ્તવન સ્તોત્રો એટલે કે સ્તવન કાવ્યો. તમિલમાં તિરુમુલ્લરે તિરુમંદિરમ તેવારમ નામે રચના કરી હતી, જ્યારે મણિક્ક વાચકરે તિરુવાચકમ નામે રચના કરી હતી. આ બંને રચનાઓનો સમાવેશ શૈવ સ્તવન સંગ્રહમાં થાય છે. વૈષ્ણવ આલવાર ભક્તોની સ્તવન રચનાઓનો નાલિયેર પ્રબંધમ નામે 4000 કડીઓનો સંગ્રહ તૈયાર થયો હતો. તે પણ આ સમય દરમિયાન જ થયો હતો. આ સંગ્રહમાં ભગવાન વિષ્ણુના અવતારોની લીલાઓનું વર્ણન અને તેની સાથે સાથે ભક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ સમયમાં મધુર કવિ ગુરુ
નમ્માળવારના સ્તવનોને સંગ્રહિત કર્યા. ઉપરાંત કુલશેખર અને પેરિયાલવારે તેઓએ પણ સ્તવન કાવ્યો રચ્યા, જેમાં કુલશેખરે કૃષ્ણ ભક્તિસભર 103 કડીઓનું કાવ્ય રચ્યું. આજ પર્યંત તમિલ સાહિત્યના ત્રીજા જૂથના આલવાર કવિઓ ટોન્ડરડિપ્પોડી, તિરુપ્પાન અને તિરુમંગઈના ભક્તિમય સ્તવનો નાલિયર પ્રબંધમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ સમયની એક અન્ય નોંધપાત્ર રચના છે પેરુન્દેવનારનું તમિલ મહાભારત. ત્યારબાદ 8મી સદીમાં સંસ્કૃત સાહિત્યનો વિશેષ ઉત્કર્ષ થયો. 8મી સદીના પહેલા ચરણમાં ભવભૂતિ થયા. તેઓ કનોજના યશોવર્માના દરબારમાં સ્થાન પામેલા. તેમણે નાટકોની રચના કરી હતી, જેમાંના કેટલાક પ્રસિદ્ધ નાટકો આ પ્રમાણે છે: માલતી માધવ અને ઉત્તર રામચરિત. ભવભૂતિની જેમ ભટ્ટનારાયણે વેણીસંહાર નામક નાટકની રચના કરી, જેનું કથાવસ્તુ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. એવા પણ કેટલાક નાટક છે જેમની રચના થયેલ છે એ વિશે આપણને જાણ થાય છે, પણ હાલમાં તે ઉપલબ્ધ નથી. એવા કેટલાક નાટકોમાં કલચુરી કુળના અનહંગ હર્ષનું નાટક ઉદાત્ત રાઘવ અને યશોવર્માએ રચેલ રામાભ્યુદયનો સમાવેશ થાય છે. બીજી કેટલીક મુખ્ય રચનાઓનો ઉલ્લેખ કરીએ તો આ સમયમાં ભાગવત પુરાણની રચના થઈ હતી એવું ઘણા ઇતિહાસકારોનું માનવું છે. ભાગવત પુરાણ એ સુપ્રસિદ્ધ વૈષ્ણવ પુરાણ માનવામાં આવે છે અને 18 મહાપુરાણોમાં તેનું મહત્વ વિશેષ છે. કેટલાક લોકો ભાગવત પુરાણને 18 પુરાણોમાં મુખ્ય માનતા આવે છે. તેમજ આ સમયમાં કવિ દંડીએ 10 કુમાર ચરિતની રચના કરી હતી. હરિભદ્ર સુરીએ સમરાદિત્ય કથા અને ધૂર્તાખ્યાનની રચના કરી હતી. 8મી સદીમાં કામંદકે અર્થશાસ્ત્ર પરથી પદ્યમાં નીતિસારની રચના કરી હતી. દાર્શનિક ગ્રંથોમાં જોઈએ તો આ સમયમાં ઉદ્યોતકરનું ન્યાયવર્તિક, ધર્મકીર્તિનું ન્યાયબિંદુ, અકલંકનું ન્યાય નિશ્ચય, કુમારિલકૃત શ્લોકવાર્તિક, તંત્રવાર્તિક અને ટુપટિકા તે રચવામાં આવ્યા હતા. જીનભદ્ર સુરીના ભક્ષીઓ તથા ચૂર્ણીઓ મહત્વના છે. આ સમય દરમિયાન કેટલાક કાવ્યશાસ્ત્રો અને શબ્દશાસ્ત્ર પર પણ ગ્રંથો લખાયા હતા, જેમ કે ભામહે કાવ્યાલંકારની રચના કરી, દંડીએ કાવ્ય દર્પણ ગ્રંથની રચના કરી, વિરહાંકે વૃત્તજાતિ સમુચ્ચયની રચના કરી, અમરે નામલિંગાનુશાસન એટલે કે અમરકોશની રચના કરી, ભર્તૃહરિએ વ્યાકરણને લગતો ગ્રંથ વાક્યપદીય ગ્રંથ રચ્યો. વિજ્ઞાન અને જ્યોતિષના ક્ષેત્રે જોઈએ તો વારામિહિર પછી બ્રહ્મગુપ્તે જ્યોતિષશાસ્ત્રમાં બ્રહ્મ સિદ્ધાંત નામે ગ્રંથ રચ્યો અને સાથે સાથે ખંડકાવ્ય નામે બીજો ગ્રંથ રચ્યો. બીજા પણ કેટલાક જ્યોતિષ ક્ષેત્રે ગ્રંથો રચાયા હતા. ચિકિત્સા ક્ષેત્રે વિદ્વાન ચરક અને સુશ્રુતના ગ્રંથો તો હતા જ, તદુપરાંત વાગ્ભટના ગ્રંથો ઉમેરાયા. 2 વાગ્ભટ હતા, જેમાંથી એકે
અષ્ટાંગ હૃદય ગ્રંથ લખ્યો અને બીજાએ અષ્ટાંગ હૃદય સંહિતા એ નામક ગ્રંથ લખ્યો. આમ આ સમયમાં ઘણા બધા ગ્રંથો અને ઘણી બધી ઉત્કૃષ્ટ રચનાઓનો ઉદ્ભવ થયો હતો. તેનું આ સમય દરમિયાનમાં વિશેષ સ્થાન છે અને ભવિષ્યના સાહિત્યના ઇતિહાસમાં તેનું અમૂલ્ય યોગદાન પણ રહ્યું છે. આગામી લેક્ચરમાં પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ સમયમાં કેવા સાહિત્યનો ઉદય થયો હતો તેના વિશે વાત કરીશ. આભાર. स्वाध्यायः